કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને પીએફ પર મળતું નવું વ્યાજદર નક્કી કરી લીધું છે। પીએફ ખાતા ધારકોને નાણાકીય વર્ષ 2023-24 માટે જમા પીએફના નાણાં પર 8.25%ના દરથી વ્યાજ મળશે। નાણાકીય વર્ષ 2023-24 માટે પીએફ ખાતા ધારકોને પીએફ એકાઉન્ટમાં મૂકેલા પૈસા પર વધુ રિટર્ન મળશે। આ પહેલા પીએફ ખાતા ધારકોને નાણાકીય વર્ષ 2022-23માં 8.15%ના દરે અને 2021-22માં 8.10%ના દરે વ્યાજ મળતું હતું। એનો અર્થ એ થયો કે 2023-24 માટે પીએફ ખાતા ધારકોને આખા વર્ષમાં પહેલાની તુલનાએ 0.10% વધુ વ્યાજ મળશે। હાલમાં ઈપીએફઓના 6 કરોડથી વધુ સબસ્ક્રાઇબર છે। વિશેષ કરીને પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરતા લોકો માટે ઈપીએફઓ પાસે જમા પૈસા સૌથી મોટી સોશિયલ સિક્યોરિટી છે। પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓની સેલેરીમાંથી દર મહિને એક નક્કી ભાગ પીએફના નામ પર કપાય છે। એમ્પ્લોયર દ્વારા પીએફમાં યોગદાન કરવામાં આવે છે। નોકરી ગુમાવવા, બાંધકામ અથવા મકાન ખરીદવા, લગ્ન, બાળકોના શિક્ષણ અથવા નિવૃત્તિના કિસ્સામાં કર્મચારીઓ પીએફના નાણાં ઉપાડી શકે છે।